જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગની અંદર. તો કેમ છો બધાય? મજામાં જઈશો ભાઈ, અને મજામાં ન હોય તો આપણો વ્લોગ જોઈ નાખો એટલે મજામાં આવી જાવ. સવારના વાગ્યા અત્યારે 6:45 અને સવારમાં ભાઈ આપણે એટલા વહેલા ઉઠીને ક્યાંય નથી જવાનું, બેનને મૂકવા જવાની છે. તો ભાઈ બેનને સ્કૂલે ઉતારીને પછી પાછો આવી ગયો હું ઘરે, અને હવે અત્યારે મારે જવાનું છે કોલેજે. તો ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ જાવ અને તમે બેના રહેજો વ્લોગમાં. ભાઈ કોલેજે આપણે મસ્તી કરવાની છે, મોજ કરવાની, અને તમને મોજ જ કરાવવાની છે. તો જાય કોલેજે અને ત્યાં વ્લોગ શૂટ કરીએ ભાઈ. છેલ્લે હું ગણેશ ચતુર્થી ઉપર કોલેજે ગયો તો તે પછી કોલેજે જ નથી ગયો. તે પછી છે કે આજે જઈશ કોલેજે. તો જાય ભાઈ ત્યાં હું કાંઈ ફેરફાર થયા શું હે શું નહીં, તો બેના રહેજો વ્લોગમાં. ગાઈસ ફાઇનલી આપણે નાહી ધોઈ કમ્પ્લીટ થઈને બેસી ગયા નીચે, બરોબર. અને આપણો ભાઈબંધ આવે હવે, ને પછી આયરે નીકળીએ કોલેજે જવા હતું. 15 મિનિટ ત્યાં તો રાહ જોઈને બેઠો હોય, ક્યારે આવે ને ક્યારે જાય. ભાઈ તો ફૂલ આમ કહે તો એક્સાઇટમેન્ટ છે કે આજ તો કોલેજે જવાનું છે. એટલા ટાઈમ પછી જતા હોય પછી જવાનો હરખ જ આખો અલગ હોય. તો હાલો ફટાફટ ઓલો આવે પછી આપણે નીકળીએ કોલેજ જવા. આવો જાજા ટાઈમ પછી કઈ વાંધો નહીં. તો હાલો ભાગી ઓલા મેહુલ ની ઘરે જવા દે. ગાઈસ 8:30 વાગી ગયા. કોલેજનો ટાઈમ અમારે 8 વાગ્યાનો હોય ને અહીંયા હજી અમે 8:30 વગાડી દીધા. અને ભાવ 10 વાગે છૂટી જવાનું. આ બધા હજી આવતા રહે ને તો અમે લગભગ છૂટી જાવ પાછા. ત્યાંથી પાછા ગયા કે હાલો ભાગો. શું કે નીરજ? ઓ ભાઈ સારું ભાઈ, સારું ને? મોડું થઈ ગયું, મોડું ઉઠાણું. આજે જ મોડું થયું. હું આવ્યો જ મોડું થયું ભાઈ. હું તો બધાને પહેલા તૈયાર થઈ ગયો. આ બધા વારા ફરતી આવે છે ને એટલા મોડા આવે છે ને ભાઈ. એકચ્યુઅલી મારે યાર ભણવાનું ડિસ્ટર્બ થાય આ બધાના લીધે. ફાઇનલી પબ્લિક ભેગી થઈ ગઈ ને હવે આપણે નીકળી ગયા કોલેજ બાજુ, બરોબર. અને ઓલા આગળ જઈએ. ઓ ગાઈસીસ તો આમ જ નહીં જોતા ને. આપણે ધીરજભાઈ મસ્તી મારી હે. આ ગાઈસીસ બરોબર ને? આ તમારી સ્માઈલ. તો ગાઈઝ આપણે પાછા જો લેક્ચર ભરીને આવી ગયા પાર્કિંગમાં. લેક્ચરમાં ગયા હતા પણ કઈ જમાવટ ન આવી. હાલો ભાઈ પાર્કિંગમાં બેહી અડધો લેક્ચર ભરી બહાર આવતા રહ્યા. અને હું ને ઉદિયો બે અને મેહુલ હજી લેક્ચરમાં જ છે. લેક્ચરમાં તો નહોતો, આમ આટા મારતો હતો પાર્કિંગમાં નહીં, ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મેદાનમાં ને બધે. આપણે પાર્કિંગમાં આવીને બેસી ગયા. હમણાં ભાઈ મેહુલ આવશે પછી નીકળી જવું પાછા, કારણ કે 10 વાગે તો કોલેજ છૂટી જવાની છે. કારણ કે એક્ઝામ છે કોકની. શેની છે એક્ઝામ? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળાની. ભાઈ શેની એક્ઝામ એને શું છે એ કાંઈ તો લાંબી આપણે ખબર નથી. પણ 10 વાગે છૂટી જવાનું એટલે આપણે ખબર હે. એક તો જવું હોય 2 મહિને કોલેજે મારી, અને એમાંય અડધો લેક્ચર ભરીને અડધી કલાકમાં પાછા હાલો કરે. એવું બધું છે. તમે કહેતા હશો કે યાર આ કોલેજે હતો ને કોલેજેથી ડાયરેક્ટ કેમ ડમ્પરમાં આવી ગયો? તો ભાઈ કોલેજેથી આવી ગયો તો ભાઈ કોલેજેથી ઘરે ગયો, ઘરેથી ભાઈ પાછો નીકળી ગયો ભાઈ ડમ્પર લઈને ફેરો ભરવા. અને ત્યારે આપણે જવાનું હોય ભાઈ વાંકાનેર ફેરો રેતી ભરવા માટે. તો ફટાફટ ત્યાં જાય વાંકાનેર અને રેતી વેતી ભરીને ભાઈ પાછા રાજકોટ જ નાખવાની છે લગભગ. તો પૂછી લેવું ભાઈ ક્યાં નાખવાની, કઈ ખબર નથી. એ તો જોઈએ ભાઈ, તમે બન્યા લ્યો વિડીયોમાં. આગળ શું થાય શું નહીં, ટ્રક લાઈફ કેવી હોય, કેવી રીતે અમે આવીએ, કેવી રીતે જાય, શું છે બધું તમને આ વિડીયોની અંદર જ ખબર પડી જાય. તો બન્યા રહેજો બ્લોગમાં અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. ફાઇનલી આપણે આવી ગયા રેતીના પ્લાન્ટે રેતી કરવા. જો અહીંયા આપણી ગાડી પડી છે, ઈટાચી ને પ્લાન્ટ ચાલુ છે. વાંથી પથ્થર નખાય હાવ છેલ્લે ઓલું છે ને, જો અહીંથી આમાં ભાઈ અહીંયાથી ક્રોસ થઈને આમાં થઈને ભાઈ અહીંયા આવે પીલાતો ઓમાંથી આવે, આમાંથી આવે ને એટલે ઝીણા કટકા થઈ જાય ને ભાઈ અહીંથી આમાં જાય ને ભાઈ હાવ ઝીણો ભૂકો થાય ને ભાઈ માથે પાણી જાય ને વોશ થઈને આમાં આવે. તો ભાઈ એ ભરીને ડાયરેક્ટ ગાડીમાં ને પછી મકાન કે આ બિલ્ડિંગ બનતા હોય એમાં ભાઈ સીધો ઉપયોગમાં લેવાય જાય માલ.
રેતી ભરવા ફાઇનલી આપણે આવી ગયા અત્યારે. અને તમને અવાજ આવતો હશે ફૂલે ફૂલ, કારણ કે અહીંયા ભાઈ પ્લાન્ટનો અવાજ જ એટલો આવે. તો આ પાણી વોશ થઈને બીજું વેસ્ટ પાણી જોવા જતું છે. તો આવી રીતે કંઈક રેતીનું કામકાજ હોય ભાઈ. રેતી સિલિકા રેતી આવે, સિલિકા આવી રીતે બને. સિલિકા એટલે બેલાનો ભૂકો જ છે એવું સમજો ને. જો મિત્રો ખાલી તમે આનું બકેટ જોજો ઈટાચીનું, એક જ વારમાં કેટલું ભરી દે. કેવડું બકેટ, જેસીબી ના 3 બકેટ થાય ને એથી નહીં મોટું હોય છે આનું. જો ખાલી આ તો હજી થોડુંક અધૂરું રાખી દીધું. આમાં નહીં ખબર પડે, આ સાઈડ ખાલી કરે ને ત્યારે તમને બતાવું. અહીંયા નાખશે આગળ માલ. તો એક જ વારમાં કેવડું થઈ ગયું. તો અહીંયા લગી આવી ગયું. મિત્રો તો ફાઇનલી આપણી ગાડી થઈ ગઈ છે લોડ. જો કમ્પ્લેટ લોડ થઈ ગયો. આ કાંટો કરવા જવાનું થાય. હાલો આપણે આગળ હાલતા થાય. હાલો આવ્યો. મિત્રો જીવનમાં બહુ ઊંચાઈ ઉપર આવી ગયો. જો ક્યાં ચડી ગયા છે, કેટલું નીચે છે. જો જે આપણી ગાડી છે ને આમ જાતી હોય ને ટૂંકમાં એ રીલ શૂટ કરવી હતી. તો રીલ શૂટ કરવા માટે ભાઈ ઉપર ચડવું પડ્યું. અહીંથી સારો વ્યૂ આવતો હતો અને ઠેઠ લગીને ટૂંકમાં દેખાય એમ. બાકી તો એવડી મોટી ગાડીનો વિડીયો ઉતારો એટલે થોડું સમજો ને લોચાવાળું થઈ જાય. અહીંથી હાલો તો ફટાફટ જાય ગાડીમાં બેસીને હવે કાંટો કરાવીને ભાગી જાય ફટાફટ. ગાડી ભરીને આપણે નીકળી ગયા હતા. રસ્તામાં ઉભા રહ્યા આપણે ગ્રીસ ફોડાવવા માટે. જો બધા કમાઈનું માં ને ગ્રીસ કરાવતી રહેવી પડે, નાકા બધું જામ થઈ જાય. પાણી માથે પડતું હોય તો આ બધે ડિપ્રેશનમાં બધે કરે. હવે રીતે કઈક હોય આનું મશીન ને આ ભાઈ કરે છે કામ. કરાવતું રહેવું પડે, બાકી બધું જામ થઈ જાય, ચોટી જાય. તો મિત્રો હાનના 7 વાગી ગયા અને આપણે અહીંયા આગળ ઉભા રહ્યા. હજી સાઈડ ઉપર પહોંચ્યા નથી, પણ અહીંયા બધા ખટારાવાળા ઊભા હોય તો ત્યાં ઘડીક ઉભા રહ્યા. 5 મિનિટમાં આપણે અહીંથી નીકળશું અને સાઈડ ઉપર જાવું અને ગાડી ખાલી કરતા આવીએ. ભાઈ પાછા કરે.